કોઈ પણ સંસ્થા હોય કે દેશ હોય, રાજ્ય હોય કે આપણી શાળા હોય, દરેકની અંદર નક્કી કરેલા નિયમો હોય. નિયમોનું સારી રીતે સંચાલન થાય, પાલન થાય તો એ કાર્ય સારી રીતે આપણે સંપાદન કરી શકીએ. અત્યારે કોઈ પણ જગ્યા તમારા ઘરથી શરૂ કરો, પોતાના જીવનથી શરૂ કરો કે દેશ અને દુનિયા માટે બંધારણ ખૂબ જરૂરી હોય છે. કારણ કે બંધારણ દ્વારા તે આપણે આપણું સારી રીતે કાર્ય કરી શકાય. તો આજે 26 નવેમ્બરના દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવાનું ભારત સરકારે 2015માં નક્કી કરેલું. તો પહેલા બંધારણની થોડીક વાત કરી દઉં કે દેશને આઝાદી મળી નહોતી એની પહેલા 9 ડિસેમ્બર 1947ના રોજ બંધારણ ઘડવા માટેની પહેલી બેઠક નક્કી કરવામાં આવી. તો તમને એમ થાય કે 15 ઓગસ્ટ 1947માં તો દેશને આઝાદી મળી. તો આઝાદી પહેલા કેમ ભારતના લોકોને અને અંગ્રેજોને ખબર પડી ગઈ હતી કે હવે આપણે ભારત મૂકીને જતું રહેવાનું છે, અને ભારતવાળાને બંધારણ ઘડવા માટેનો મસૂદો તૈયાર કરી દીધો. એટલે 9 ડિસેમ્બર 1947 થી બંધારણ ઘડવાનું શરૂ કર્યું. બંધારણ ઘડવા માટે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો. આ બંધારણ સભાની અંદર જુદી જુદી 22 જેટલી સમિતિઓ બનાવવામાં આવેલી, અને એમાં 389 જેટલા આખા દેશમાંથી જુદા જુદા પ્રાંતમાંથી જુદા જુદા બંધારણના ઘડવૈયાઓ લેવામાં આવેલા કે બંધારણ ઘડવા માટે. મહુવામાં રહેતા હોય તો મહુવાના લોકોને ખબર હોય કે મહુવાની પરિસ્થિતિ, ભૌગોલિક પરિસ્થિતિ કેવી છે. કાશ્મીરમાં રહેતા હોય તો એ લોકોને ખબર હોય કે એની પરિસ્થિતિ કેવી છે. આપણે અત્યારે બીજું સત્ર શરૂ થયું તો જમ્મુ કાશ્મીરમાં અત્યારે વેકેશન પડી ગયેલું છે. શું કામના વેકેશન પડે ભાઈ? અત્યારે એના બરફ વર્ષા શરૂ થાય એટલે અત્યારે બાળકોને વેકેશન છે. એટલે જેવી પરિસ્થિતિ હોય દેશની એ પ્રમાણે એને ધ્યાનમાં રાખી 389 જેટલા સભ્યોએ બંધારણ ઘડવાનું નક્કી કર્યું. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો સમય લાગ્યો. અને આ બંધારણને 26મી એના બંધારણના ઘડવૈયા, એમાં આપણને એક જ નામ યાદ આવે, ડોક્ટર ભીમરાવ આંબેડકર. તો ભીમરાવ આંબેડકર છે એ બંધારણની જે સમિતિ હતા, જે સમિતિ બની હતી બંધારણ ઘડવા માટેની, એના અધ્યક્ષ હતા. અને આખા બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. ઘણા બધાના બે શબ્દ વચ્ચે બહુ મોટો તફાવત રહેતો હોય છે. બંધારણ સભાના અધ્યક્ષ અને બંધારણની સમિતિના અધ્યક્ષ. તો આ રાજેન્દ્ર પ્રસાદ, ડોક્ટર ભીમરાવ આંબેડકર, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના, આવા લગભગ 389 જેટલા આપણા ઘડવૈયાઓ દ્વારા 26મી નવેમ્બર 1949ના રોજ આ બંધારણ તૈયાર થઈ ગયું. અને 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણું બંધારણ આપણા હાથમાં આવ્યું. બંધારણ બે રીતે હોય, લેખિત હોય અને મૌખિક હોય. પણ મૌખિક બંધારણ આજના સમયમાં શક્ય નથી. એટલે ભારતનું બંધારણ દુનિયાના દેશોમાં સૌથી મોટામાં મોટું લેખિત બંધારણ નક્કી થયેલું છે. શું કામ? તો કે ભારત વાળાએ ઘણા બધા દેશના બંધારણની નકલ કરી એમાંથી સારી સારી વસ્તુઓ લઈ અને આપણું ભારતનું બંધારણ બનાવવામાં આવેલું છે. એટલા માટે ભારતનું બંધારણ સૌથી મોટું અને લેખિત બંધારણ છે. તો 26મી નવેમ્બર આજના દિવસે 1950ના રોજ બંધારણ તૈયાર થયેલું. એટલા માટે 26મી નવેમ્બરના દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયેલું છે. અને આજને ધ્યાનમાં રાખીને પ્રજાસત્તાક દિન જે આપણે 26મી જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે, એની પાછળનો હેતુ એ છે કે લોકોના હાથમાં, પ્રજાના હાથમાં ખરેખર સત્તા ક્યારે આવી? તો કે 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણા લોકોના હાથમાં ખરેખર સત્તા આવી. એટલે એ દિવસને પ્રજાસત્તાક દિન તરીકે પણ ઉજવવામાં આવે છે. તો બંધારણની શરૂઆત ક્યાંથી થાય? તો કે આમુખથી થાય.
બંધારણનો આમુખ એટલે પ્રસ્તાવના. તો આપણે દરેક વિદ્યાર્થી ઊભા થઈ બેઠા ચાલો હું બોલું એમ ખાલી બોલજો.